અને આ ગુજરાતની એક જ ઝલક અને મારા મફુજનું શુદ્ધ દેશી ગાયનું ઘી એ સૌથી અલગ અને મારા ચાહકો. જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં મિત્રો. આજના લકી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે લકી વ્લોગમાં વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી નાખ્યું. તો તમે આ બાજુ જોઈ લો, આ બાજુ બહુચર સિગોતરમાં સદીમાં અને આ બાજુ આપણા 12 બીજના ધાણી અને આ બાજુ છે આપણા 3 દરવાજાના સદીમાં. તો મિત્રો તો તમે પહેલાંથી લઈ અને છેલ્લે સુધી વ્લોગ જોતા રહેજો. તો આપણે ફરીથી મળશું. તો આપણે ચા પીવાની બાકી છે, તો ચા પી અને પછી મળીએ. મિત્રો આપણે આવી ગયા કોમ્પ્લેક્સ છે. તો તમે જોઈ લો, આ બાજુ કોમ્પ્લેક્સ બતાવી દઉં. આ બાજુ ફરસ આપણા ભાવાનું ટ્રેક્ટર, જો ભાવા ટ્રેક્ટર ખાલી કરવા આવ્યા ભાવા. અને આ બાજુ મિસ્ત્રી કામ ચાલુ અને આ બાજુ મિસ્ત્રી કામ ચાલુ જ છે. જોઈ લો, આ બાજુ આપણા સિંધુભાઈનું કામકાજ ચાલુ છે. તો સિંધુભાઈને કામકાજ કરી, તો સિંધુભાઈનો ટેણીઓ આવ્યો. તો જોઈ લો, હું તમને બતાવી દઉં. ચોકડ ગયા એવું એમ. આ બધું તું એ કર્યું? શું કામકાજ કર્યું? હા હા મિત્રો, આપણે એસબી હિન્દુસ્તાનીના સ્ટુડિયો આવી ગયા. તો તમે જોઈ લો, હું તમને સ્ટુડિયો બતાવી દઉં. તો મિત્રો આ છે એસબી હિન્દુસ્તાનીના ટીમના ફોટા અહીં અને આ બાજુ છે એમનો સ્ટુડિયો. તો આપણા વિપુલ બહાર ગયો હો, તો વિપુલ આવે છે. વિપુલ ચા પીવા ગયો હો, તો આપણે પછી વિપુલને બતાવશું. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા સ્ટુડિયો અને આપણા સિંધુભાઈ આજ ગીત ગાય. ગોળ ગીત એડો વાહ, તમારા જે હું જે રોમાપીનું ગીત ગો ને આપણે વિપુલ વગાડશે. હા આવો રણુજાના રાજા એ અજમલજીના કુંવર બાપા વિરમ દેવનાવી ટીવી ઉપર સિંધુ આવી જશે. આ બાજુ મગન બ્લોગ લઈને આવી જશે ને બાદ મોટા ઉભા ખરલાઈ કરી, પણ આપણે બોલતા નહીં, બરાબર? તો કોઈને કરવા દો. ગુજરાતની એક જ ઝલક, ગુજરાતની એક ઝલક મફુ કાકાનું ઘી અલગ. તો આખા ગુજરાતની એક જ ઝલક મફુ કાકાનું શુદ્ધ દેશી ગાયનું ઘી સૌથી અલગ. તો મારા વાલા ચાહકો, એકવાર મફુ કાકાનું શુદ્ધ ગાયનું દેશી ઘી લાઈને વાપરો, ચેક કરો, સૌથી અલગ આવે. અને આ ગુજરાતની એક જ ઝલક અને મારા મફુજનું શુદ્ધ દેશી ગાયનું ઘી એ સૌથી અલગ અને મારા ચાહકો. તો આ ગુજરાતના વડીલોની એક જ રાય, પીઓ મારા વાલા હરિભાની ચા. અને ખરેખર મારા ચાહક મિત્રોને કહેવા માંગુ છું કે હરિભાની ચા તમે એકવાર પીઓ તો યાદ કરશો. એટલે એક વખત ચોક્કસ હરિભાની ચા ખરીદો અને પીઓ. તમને કેવી લાગી એ ચોક્કસ જવાબ આપજો. જય માતાજી. અમારા મફુ કાકાનું શુદ્ધ દેશી ગાયનું ઘી સૌથી અલગ. તો મારા તમામ ચાહક મિત્રોને કહેવા માંગુ છું કે એકવાર લાવો, વાપરો ને ચેક કરો, તમને ખૂબ મજા આવશે અને સ્વાદમાં સૌથી બેસ્ટ. કે એ આખા ગુજરાતની એક જ ઝલક મારા મફુ કાકાનું શુદ્ધ દેશી ગાયનું ઘી સૌથી અલગ
મારા વાલા ચાહકો એકવાર લાવો. મિત્રો આપણે સ્ટુડિયોથી ઘરે આવી ગયા છીએ અને તો ભૂપતજી આવ્યા હતા તો ભૂપતજીના એક બે રીલ બનાવવાના હતા તો ભૂપતજી હરીબાની ચા ઉપર રીલ બનાવ્યું અને મફુ કાકાનું ઘી એના ઉપર રીલ બનાવ્યું તો આપણે એક બે કટ લીધા કટ લઈ અને પછી આપણે આવતા રહ્યા ઘરે તો આ બાજુ રોમાપીનના દિયાબત્તી થઈ ગઈ છે. આ બાજુ જોઈ લો સદીમાં દીવો કરી નાખ્યો તો મિત્રો પછી આપણે મળીએ તો લોકમાં બન્યા રહેજો. એ સંકેત આપણા ઘરે આવી ગયો છે તો આપણે સંકેતને પૂછીએ કે તમે શું કહેવા માંગો બોલો હડો શું કહેવા કહો કે ભાની ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો કે હા અને તારે ભણવા જવાનું ચમ જીસીબી લેવાનું ભણવા પડી જાય તો તને જીસીબી લઈ આવવામાં આવશે પછી તું ભણવા જાય એમ ને હા શું જોવાનું હાબુ એમાં હાબુ પડી ગયું આથી ચાલ જોયું તો હાબુ તો મિત્રો સંકેત ગોદડો અધર કરી અને જોવો છે કે અંદર હાપુ પડી ગયું હા હાપુ ના હોય લે કાં હાપ પડી ગયું હાપ ઓહ હતી ચાલ જોયો તો એવું હતું તો મિત્રો પછી આપણે મળીએ હાલ નહીં તું તો કે હેપી બર્થડે ટુ યુ નતો કહેતો હેપી બર્થડે ટુ યુ જય બાબા રીકોડો આ જય બાબા રીકોડો બધા ભક્તોને જય બાબા રે જય બાબા રે બોલતા જાઓ અંકિત મસ્તી કરે તમે જોયું લો બરાબર મસ્તી કરી લે અમારા પછી કરે મસ્તી હે ઓમતા તો આ પાછો આવી ગયો તમે રીસે બળ્યો કે હે ચમ રીસે બળ્યો રીસે ચમ બળ્યો અમતા આપણા ઘરે આવી ગયા બોલાડો શું કહેતા કોડો તમે તો મૂંઝાવા દે તારે બસ ખાલી એમને મૂંઝ્યો શું કરું તમે કહો એનું કારણ કશું નહીં પણ આ તો મૂકો નવરા બેઠા બેઠા સંકેત બધા ટાઈમ પાસ કરતા હતા અને એટલી વારમાં તમે આવી ગયા હો એ તમારા સાથે મુલાકાત કરી દીધી અમારી ચેનલ વિશે તમે શું કહેવા કહો તો ગુંજીએ નવી ચેનલ બનાવી ડુગ્ગા ચીજ હવે ગીરે એમ તો ડુગ્ગા નહીં લ્યા લક્કી લોગ બનાવીએ તો ગુંજીને સપોર્ટ કરજો શક્તિ આવી ગયો આપણા ઘરે ખજૂરની ખીચડી હાલવા સહાની ખીચડી ખવાડો ખજૂરની ખીચડી લઈને આવ્યો ગોઈંદીન ખાવા તો મિત્રો શક્તિ આપણા માટે ખજૂરભાઈની ખીચડી લઈ અને આપણને હાલવા આવ્યો છે તો આપણે આ ખીચડી ખાવું અને ટેસ્ટ કરશું કે અમે બ્લોગમાં જોહો કે ગોઈંદા કાય જેવું રિવ્યુ હા હા તો આપણે ચેક કરી લેવું અને ભાઈ રિવ્યુ આપશું તો પછી આપણે જોહો રિવ્યુ તમે કોમેન્ટ કરજો આપણે જમવા બેસી ગયા છીએ અને તમે જોઈ લો કે આપણે શું શું આઈટમ બનાવી છે એવું તમને કહી દઉં આપણે દેશી આઈટમ હોય આપણે બીજા બી કોઈ વસ્તુ ભાવતું નહીં તો આપણે દેશી ખાવાવાળા છે તમે જોઈ લો આ બાજુ છે ઘઉંની રોટલી આ બાજુ છે ગાદનું શાક અને આ બાજુ છે ખીચડી અને આ બાજુ છે છાશ તો મિત્રો આપણે ખાઈ અને પછી મળીએ તો બી આ લોકો બન્યા રહેજો